કર્ણાટકના બેંગલુરુની અંદર નાસભાગની ઘટના પર રાજનીતિ શરૂ થઈ ચૂકી છે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરાવ્યું છે। આવી ઘટના અંગે પણ રાજકારણ કરતા ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કર્ણાટકના સીએમએ જણાવ્યું હતું મહાકુંભ દરમિયાન પણ નાસભાગ મચી હતી। આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ। મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આઈપીએલ વિજયની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગની ઘટનાને અણધારી દુર્ઘટના ગણાવી હતી, જેની અંદર 11 લોકોના મોત નીપજ્યા, અનેક લોકો ઘાયલ થયા। આ ઘટના વિશે માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને જણાવ્યું કે સરકાર અને ક્રિકેટ એસોસિએશને વિજય પરેડનું આયોજન કર્યું હતું। કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ નહોતી કરી, પરંતુ 35,000ની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3 થી 4 લાખ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જેને કારણે સ્થિતિ વણસી હતી।